જય માતાજી, ગુડ મોર્નિંગ. મિતુ બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. આપણે ઉઠીને તૈયાર થઈને 10:30 વાગે આપણે આવ્યા એ ફેક્ટરી. આજે રવિવાર હતો બી, કારણ કે માલ મોકલવાનો હતો, એના કારણે આવ્યા છીએ. ટાઈગર બાજુ મિતુભાઈ. ટાઈગર લે આયા, હુશ હુશ હુશ, કાય કાય લે લે, હુશ હુશ. મિતુ અમારા અંગાત પર હી ફોન આવી ગયો. હુશ હુશ હુશ. આવી જાય આપણા બાજુ બે જાય મસ્ત. મિતુ રમ અંદર બે જાય. અમે ટાઈગરના બે આવું વળગ્યું લ્યા. એટલે હું કરવા મારું છું. પછી હું દોડ્યું. છે છે છે. પાકલા કરતો આટલું ના લે. પકડતું પકડતું એ ખણજો એ ખણજો. એ ટાઈગર ટાઈગર પાટું ના મરાય. મેટ પડશે હમણાં. ટાઈગર રમું છું. આખો દમ મસ્તો કરું બસ છોડ દો વાર રમતું. આખો જાય જ ના ચમ ના જાય. ટાઈગર રમું છું. ટાઈગર તો કુ 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 કરે જોઈ. શું કરે? કુ કુ કાગળ કરે જોઈ. તો અફવા બાપડો લઈ જાઓ ઘેર આપણે. લઈ જઈએ પણ પેલો બોલશી દો. કોણ બોલશે? કોણ બોલા? દાદીને થૂમ પાડી જો. હા પાડી. મસ્ત બાલ મારવા આવશે. તા કેવું તો અભડતો જ નહીં. ટાઈગર 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 એ મારા બારા ના કરતો. આપણે આવ્યા છીએ દિલીપભાઈની ફાર્મ હાઉસ ઉપર. આ ઊભા શું ચાલુ હે? હા હા, લેબુ માટે લેબડીમાં પોણી પોણી પોઈશ. હા એ લેબુડીમાં પોણી પોણી પોય છે, એના માટે પાછળ ઊભા છે તડકામાં. પાઇપ બાઇપ લગાવીએ. આ મીઠું બ્લોગ બનાવીએ અમારે નેના મોબાઈલમાં. નેનો બ્લોગર અમારો. લેબુડી પોણી પોઈ બે લેબુડી વાઈ. ગા આજે તો તાવથી છોતી રહ્યા હોય પછી તો ચેવો સ્વાદ બદલાઈ ના જો હોય. શું વાત કરો? ચેવું તે પોણી જ ના પાયું ને આ બધું ચેવું લીલું લીલું સમ રાજગરો હોય રે. શું વધાણ આ દોણા થયા એ આ પાલક એમ પોણી પાયું નહીં એટલે બધું પાકી ગયું. આ પેલું નીકળી ગયું. શું ટોમેટો તો બાપડા બધાય ભળે છીએ. ચા થઈ જાય પોણી જ પાયું નથી તો. અરે ભૂલી જાય. કાલણા શાક ભાવા તમને? બહુ ડેન્જર વસ્તુ. હા હા રીવ લેવા પોણી આવે. હા બે બે નહીં કંદી કાઢી દીધું વચ્ચેથી આગળ પઈ દીધું. આ ગવાર આવ્યો રહી ગયો ને પણ બગાડે નહીં. પોણી પોઈ તે ગવાર ચો છૂટો છૂટો આવ્યો.
આપણને તો ગવાર ભાવતું જ નહીં હપ્પુજી. આ તો અમે ના ખોય તને તું તું ખોઈ તા હે તને ભાવ એમ કે ઓય એટલે એ પલાળે તને ભાવ ગી ભીંડા ભેડા આખો દાડો આલ્યા ચાલે હે એટલે આમ કડક ભીંડાનું શાક કે પછી આમ ભરેલા ભીંડા ક્યાં ભીંડા ચીવ શાક ભાવ એ તું એના ના ભાવ તું પેલા વાત કરી ને પેલા વાત કરી તો શું શાક ભાવ ભીંડાનું ભરેલા ભીંડાનું ભીંડાનું ભીંડોળી હા પછી કોબી હા હમ ટોમેટા ગાજર એ ગાજરનું શાક ખાધું કદી ચીવ આવે શાક કેવા કલરનું હોય હે પીળા કલરનું પીળા કલરનું ગાજર શાક કેવા કલરનું હોય કે કેસરી કલરનું હોય કે લાલ કલરનું હોય લાલ કલર બધા કલર તમે કોઈ કલર જે મનમાં આવે ઠોક ઠોક કોઈ ખાચું તો બોલ ખાચું તો બોલ પા મનક એ પલાળ મોટા પપ્પા અરે આ પણ ના પલાળાય લાવજો તું પાઇપ લાવ પાઇપ આવ દે પાઇપ લાવજો તું આમ થઈને આય જો હમો ઉભો તું તાર મોટી મમ્મી ભાવે છે કાળેંગળો ઓ આપણને ટટકાવશી આપણે તોડશું ને તો એરિયા આપણા બાજુ નવો મંગાવશે બજારમાંથી જો જે મોટી મમ્મી તાન નીવને બે મગતું મકતુપુર ગાડી લઈને પણ કે કઈ પોકી ગયો ખબર નહીં એવું હા હું તો ઉઠી જોઈ 2 વાગે તો જલે રે કોઈ બાજુ ગાડી નહીં હા શું પોકી છે ડાયરેક્ટ નવું ઘર બનાવ્યું ભાઈ જવું તો પડે ને થોડો પ્લાન આ લે છે ને હા આઈતે કરો આમ કરો એમ. એ બાત 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 અરે ઓમ ભાગી નાખે બધું મોટી મમ્મી આપણને ભાગી નાખશી પેલું કાટ ઈકણ જઈ ખબર હે કાટ કોણ કાટ હે મોટી મમ્મી ખબર પડી જા કે મીઠું આવું બોલ્યો તો એમ તો ખબર પડી જાય ને કે તું બોલ્યો તો આમાં ફસવાણા હતા શું કરશો અમે એ વિડીયો તો જોશે જ કાલ તાર પપ્પા મૂકીએ હા જો જોવાનો જ છે જોવાના જ છીએ શું કરશો અને તમે બોલ્યા હો અમુક કરશે કોળો કોઈ રસ્તો કોઈ સમાધાન તો એક હું હકો હું જે કરો છે મોટી મમ્મી માં ગાડી નહીં ફરું મોટી મમ્મી જે કરો છે મોટી મમ્મી ગાડી નહીં ફરું પણ તમે હોય તો આવશો કે નહીં આવો ના એ મારી વાત તો હમણાં પેલા પૂરી થવા દો હા બોલો કઈ હંતાઈ એવું પાછળ તો મોટી મમ્મી છે તપાસતી તમે રાતે તો ઘેર આવશો કે નહીં આવો અમારા ઘેર ખાટલામાં બેહવા હા એટલે મોટી મમ્મી ખબર તો પડી જાય તમે પૂરા તા કાટા મોટી મમ્મી કાટ છું કાટ હા કાટો કાટ છું કાટ કાટશું તો કાટ જ કોઈ હા એમ કોઈ આવો આ પૂરી પડી તમે વાત પૂરી કરો પેલા ભરવાના આવે આવું કરશો હા આમાં કોઈ નહીં પતી રાતે આવો તમે મોટી મમ્મી તો આબાનો ઉતરે કરાતી ત્યાં તો જવાનો એ તો ઈકન રહેવાના નહીં આવવાના આ બાની હે લ્યા રહેવાના લે એવું તો કઈ કેટલી વખત થઈ પાપા મારા પાવ તારા પાઉત પાઈ દેખજે હું લાવતો નહીં તો તું બધાનું ઉપર વેળે છે નહીં લાવતો તું બધાનું ઉપર વેળે છે કોના ઉપર લાવ્યો તાણ એટલે હું થઈ જાય પાંચ વખત તો 5 વખત તો થઈ જાય પઈ ના થાય ના થાય એવું ના થાય મારા ઉપર ઉડી આખું ના દબાઈ દેવાય પાણી તો જાય તાણે પીવે છે મોટા પર બે જણા બેઠા ઈ. હું કહ્યું આમ અડધું જવા દેવાનું પછી આમ પોળું કરવાનું જો કુવા જેવું જાય જો ઈવન ઉપર પડા જો ઈવન ઉપર પડા લાવો ચલો ટાઈગર રખડો એટલે એ ટાઈગર તો આડ્યો ઓળો તો રે ટાઈગર જતો રહ્યો દૂર કારણ કે હેડી કહેતો નહીં પાછો જા વગાડી ના આવે તું અરે તું ડોકા ભાગી મને ઉપર ડાયરેક્ટ પ્રેશર માં તો ડોકો ભાગી આપણે આવ્યા હતા બીજા દર્શન કરવા માટે હવે નીકળ્યા આવીએ ઘેર શું મારા અંગાત
આગળ ચડાવીએ ભાઈ પુલ ઉપર ચડાવીએ વાતાવરણ કોઈક અલગ જ છે વાદળા જોરદારી આમાં મિત્યુ એક જાદુ લાયા હી એ મોમાં જોડેથી બોલપેન લાયા હી અને એમાં કોઈક લાઇટ થાય એવું કહે છે મિત્યુ કરજો જ છે લાઇટ થાય જોઈએ આપણે અંદર લાઇટ થાય તમારું મોબાઈલ બંધ કરો. બંધ કરીએ તો બકા દેખાય ને નજીક લાય. જો અંદર બ્લુ કલરની લાઇટ થાય બતાવું તમને હવે દેખાશે આ પણ કરીએ હવે જો હા તારી જબર લાયા હે આ કોક બોલપેન જોરદાર આ મીઠું લાયા હે જો હવે એર્યું કરે હવે લાઇટ કરી જુઓ